હવે મસ્ત મજાનો શીરો બનવાની પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે. પહેલા જાનવી જે શું છે રાજગરો શેકવા મૂકી દીધો ને અહીંયા આપણે પાણી મૂક્યું છે ગરમ. બેના ફોનમાં નેટ નથી ચાલતું, વાઈફાઈ બી નથી ચાલતું, એટલે અમે બહાર આવ્યા. જો ગઈશ હવે બાકી કરવીને છે ને પાછા બેસી ગયા છે સિંગદાણા ફોરવા માટે. 10 મિનિટની માથાકૂટ 10 મિનિટની માથાકૂટ થઈ ગઈ હતી કા. અમે અત્યારે દર્શન કરવા આવ્યા છીએ પારદેશ્વર મહાદેવ. આખું પારાનું શિવલિંગ છે. પાછા આજે વ્હાઇટ ડે થીમ છે અમારી, એટલે બધા બેસી ગયા છે, બધા રેડી થઈ ગયા છે વ્હાઇટ થીમ. હા, બધા વ્લોગમાં આવશે. મોર્નિંગ મારી વાહલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. જો અમે કોફી પીવા આવી ગયા છીએ. મારી હજી બાકી છે, જાનવી પી લીધી છે. મેને તો પી લી છે. આજ તો ભાઈ મને આજે એકાદશી છે. એકાદશી છે. એકાદશી રહેવાની છે આજે. જય હો ભગવાન. આમ જો તો કેટલું હોઈએ ને તમારી આંખ તો જો તો બપોરે કેટલું હું જો ને ફૂલી ગયો આખો. રાત્રે એટલું સુતી. મારી આંખો નીચે જો બેગી બેગી થઈ ગઈ. મારી જો ને અહીંયા ઉપર સોજી ગઈ. રાત્રે છે ને કેવું થયું તો હું કઈ હજી તાત્કાલિક નથી જાગી, હું તો કલાકથી જાગીશ તોય તે માણા પ્રમાણે હોય ને ચાલ. જમે તમે તે વૃદ્ધ થઈ ગયા. વાંધો નહીં, તારી હાર રહીને મારી સાથે ખુશ. એ તો કલર કરી નાખ્યો છે એટલે હું કઈ કલર નથી કરતી, ખોટું બોલો ના. વાંધો નહીં હો. રાત્રે છે ને અમારે કેવું થયું હતું કે મંદિરમાં એક લાઈટ ઉડી ગઈ હતી, ફટાકડો થયો હતો ફૂલ મોટો. ના પકડો. ફૂલ મોટો ફટાકડો થયો હતો, તમને એમ થયું કે કંઈક પડ્યું. પછી ઘડીક થઈને તો ફેન્સ ને એવું બધું બંધ થઈ ગયું. તો પછી બધું ઇન્સ્પેક્શન કર્યું અને ખબર પડી કે ભાઈ એક લાઇટની જે કેપેસિટર હોય ને ઉડી ગયું છે. એમાં અમારે 12:15 થઈ ગયા. એમાં પછી ઊંઘ જ ન આવી કા. પછી સુતા 1-1:30 વાગી ગયો, એટલે પછી લેટ થઈ ગયા. આજે બહુ લેટ થઈ ગયો ને એવું થાય ને કે ભાઈ શું થયું એમ. એટલે તો ચાલો આપણે કોફી પી લઈએ અને પછી મળીએ આપણે નાસ્તો કરતી વખતે. બાય બાય. તો ગાઈસ આજે સન્ડે છે અને આજે આપણે આવી ગયા છીએ આ કિચનમાં અને જાનવી બનાવે છે. જાનવી શું બનાવે છો? રાજગરાની પૂરી. અને આજે એકાદશી છે એટલે ફરાળ વાળું જમવાનું છે બધું મસ્ત મજાનું. અને મિક્સની માટે 11 રહે ને. હા, એ વસ્તુ બનાવવાની જ ને. આપણે છે સ્પેશિયલી 11 શેની માટે રહે છે? શીરા માટે. હું શીરા માટે જ 11 રહું, કેમ કે સારો મસ્ત મજાનો શીરો જમવા મળે ને મહિનામાં 2 વાર. દરરોજ બનાવો તો ન ભાવે, આ તો હું કે 11 નો સ્પેશિયલ શીરો હોય એટલે એ જમવાની મજા આવે. જો મસ્ત મજાની પૂરી બને છે અને બીજું સાથે શું બનાવવાનું છે? સૂકી ભાજી બનાવવાની છે. રાત્રે શું બનાવશું આપણે? અચ્છા, એવું છે. આફ્ટરનૂન મેનુ ફિક્સ છે અમારે, રાતનું થયું નથી. હવે મસ્ત મજાનો શીરો બનવાની પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે. પહેલા જાનવી જે શું છે રાજગરો શેકવા મૂકી દીધો ને અહીંયા આપણે પાણી મૂક્યું છે ગરમ થવા માટે. બંને વસ્તુ એકદમ સિમિલર ગરમ થઈ જાય એટલે પછી રાજગરામાં પાણી એડ કરી દેવાનું એટલે બની જાય શીરો. રસોઈ બની ગઈ છે મસ્ત મજાની. જાનવીએ બનાવી નાખી છે, બાએ હેલ્પ કરી શીરો બનાવવામાં. અને મસ્ત મજાનો જો એકદમ ટેસ્ટી અને ચોખા ઘીનો શીરો, ગાયના ઘીનો શીરો બનાવ્યો. મસ્ત મજાનો બની ગયો છે. એટલે હવે આપણે બેસી જઈએ છીએ જમવા. ફૂલ ભૂખ લાગી છે કેમ કે સવારમાં નાસ્તો એટલો બધો નહોતો થયો એકાદશીના લીધે. વેફર જેવું બધું જમવા હોઈએ. ચાલો મસ્ત મજાનું એક ફરાળ કરવા. યસ. અમારા જો શાળા મહેન્દ્રભાઈની ત્યાં આવ્યા છીએ સુરત, અને અમારા પારુલબેને બહુ સરસ મજાનું અમારી માટે જમણવાર તૈયાર કર્યું છે. દાળ ભાત શાક રોટલી મઠ્ઠો છાશ સલાડ પાપડ સમોસા બધું બહુ અલગ અલગ વાનગીઓ બધી પીરસી છે અમને. અને ઘણી બધી મહેનત કરી. એની તબિયત થોડીક નાજુક છે પણ હવે તોય દોડાદોડી કરીને બધી મહેનત કરી છે.
અને અમારો નિયમ છે અમે જમવા બેસીએ એટલે અમે શ્લોક તો બોલીએ જ છે, બરાબર. કરો શ્લોક ચાલુ. એ દેમાપતિ સુરગુરુ વંદે જગત્તારણમ વંદે પદ્મભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્યશશાંકમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાર્દનમ જવરદમ વંદે શિવમ નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જો અમે બેસી ગયા છીએ અત્યારે નીચે આવીને કોફી પી લીધી છે અમે. આજ તો બે ફૂલ સુઈ ગયા હતા કાચા. તું સુઈ ગઈ હતી ને? કેટલા વાગે જાગી તું? મને કેટલા વાગે જગાડ્યો અત્યારે? અચ્છા, તારી કરતા અડધી કલાક પછી. તો મસ્ત મજાની ઊંઘ આવી ગઈ હતી. અચાનક જ સુઈ ગયા. હું ના પાડતો હતો મને ઊંઘ નહીં આવે એમ, પછી ઊંઘ આવી ગઈ, એવું થયું. હવે કોફી ને એવું બધું પી લીધું છે. હવે પ્લાન કરીએ છીએ કે હજી ઊંઘ આવે છે. એક ચક્કર મારવા જાય એમ એવું છે. બાને હિંડોળામાં જવાનું છે મંદિરે, એટલે બા આવી જાય ને પછી જઈશું. એવું કરશું ને. બા આવી જાય પછી તો આપણે ગરબામાં જ જવાનું ને ડાયરેક્ટ એમ છે. ત્યારે આજે નેટ ના બહુ ઇશ્યુ છે, ખબર નહીં શું કામ. મારા ફોનમાં નહોતું ચાલતું છે, એના ફોનમાં નથી ચાલતું નેટ. જ નથી આવતું, અત્યારે નથી આવતો. સવારમાં તો મસ્ત મજાનો ચાલતો હતો, અત્યારમાં હવે ઇશ્યુ આવી ગયો છે. તો મળીએ આપણે થોડીક વાર પછી. તો જો ભાઈ બેયના ફોનમાં નેટ નથી ચાલતું, વાઈફાઈ બી નથી ચાલતું, એટલે અમે બહાર આવ્યા. અને બહાર આવીને તો ફોન જોવાની ઈચ્છા નથી થતી. કા એમ થાય છે કડીક શાંતિથી બેસીએ પછી કામ ઉપર ચડીએ. એવું નથી, બીતને સુઈ ગયા ને એટલે કામ પર ચડવાની ઈચ્છા નથી થતી. મારે હર વખતે એવું છે. હું ઉપર સુઈ જાઉં ને પછી મને મૂડ જ ન ચડે કે વસ્તુ કરવાનો, એટલે હું સુવ જ નહીં જનરલી. આજે જાનવી છે ને પરાણે હોડાવી દીધો મેં ખડી કેમ કરીને. આપણે કેટલા 2 વાગ્યાનો સુતા હતા ના, મેં તો 2 વાગે જે ઉપર નહોતા ગયા. એવું છે. 3 વાગે સુતા. 3 વાગે તોય 2 કલાક થી છે ને, પોણા 2 કલાક. તમે 2 કલાક, મેં તો સવાર 4 જાગી ગઈ. એવું છે. એટલે સુઈને ઉઠું ને પછી મને મૂડ જ ન ચડાય. કાલે હું ગજબ હોઈ ગઈ હતી. ગઈકાલે તો મસ્ત હોતી હતી 3 થી 5 સુધી. હા, પૂરી 2 કલાક. જો એને હજી બગાસા આવે છે. બગાસા તો આવે જ ને. તો પછી એવું છે. તો અહીંયા બેઠા છીએ, ઘડીક વાતચીત કરશું સુખ દુઃખ ની. સુખ ની કે પછી દુઃખ ની કરશો. અને પછી જોઈએ હવે આગળ શું કરશું. મારે વાસણ ચડાવવાના બાકી છે. રાત્રે શું બનાવવાનું છે ફરાળમાં? રાત્રે સાબુદાણા વડા. સાબુદાણા વડા બનાવે છે. साबुदाने वड़े बनाने हैं। तो गर्मी में क्या होगा? गर्मी में कैसा होगा? તે દિવસે નહોતા બનાવ્યા આપણે ગરબામાં ગયા તો બેટર બનાવી નાખવાનું, પછી ટીકી કરી નાખવાની, આવીને કરી નાખવાનું. બરાબર, એવું કરશું આજે આપણે. વ્હાઈટ થીમ છે અમારા આજે ગરબામાં. કા આજે ગ્રુપ ફોટો કરશો ને? કરશે જ ને. આજે લોકો આપણે ગાઈઝ ને બતાવશો, ગ્રુપ વિડિયો બી કરશે. યસ, ઈ થીમ અમારી હતી વીર પરંપરા વાળી. કા હા, એ અમે સજેસ્ટ કરી હતી. કન્ટેન્ટ અમારું હતું, થીમ અમારી હતી. થીમ ઈ લોકોની હતી, સોરી, કન્ટેન્ટ આઈડિયા અમારો હતો. તો મળીએ આવતી ક્લિપમાં. જો ગઈસ હવે બાતી કરવીન છે ને પાછા બેસી ગયા છે સિંગદાણા ફોડવા માટે. 10 મિનિટની માથાકૂટ 10 મિનિટની માથાકૂટ થઈ ગઈ હતી. કા 10 મિનિટ ની વધારે આમ તો ચોકે કેટલી કામ ના લીધે માથાકૂટ કલાકની માથાકૂટ થઈ ગઈ હતી. હું જાનવીને એમ કહેતો હતો કે હવે યાર તું શૂટ તો કર, આપણે નક્કી થયું તો કે તું થોડા ઘણા વ્લોગ શૂટ કરી છે, એમ થોડું ઘણું વ્લોગમાં બોલીશ. જો હજી ઊંધું તો હું સમજાતો ને. મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો તો મિની વ્લોગ ડેઈલી શું મીન્સ અપલોડ કરવા પડે ને. પૂનમ આંટીનો દરરોજ અપલોડ તો કરવા પડે ને. તો શૂટ કોણ કરે? હું તો ઓફિસે જતો રહ્યો. હું ત્યાં સુધી તો કરું જ છું. પછી તારે કરવા પડે કે નહીં? પાછો ઝઘડો થઈ જશે તો
એટલે એકબીજાને મનાવી લીધા છે અને હવે બેઠી ગયા છે સિંગના ફોતરા ઉખાડવા માટે. કા આજે આપણે શું બનાવવાનું? સિંગ બટેટાની ખીચડી. સિંગ બટેટાની ખીચડી, સાબુદાણા વડા બનાવવાના છે. ઓકે. અમે અત્યારે દર્શન કરવા આવ્યા છીએ પારદેશ્વર મહાદેવ. આખું પારાનું શિવલિંગ છે. બહુ સરસ જગ્યા છે. ભાભી મને લઈ આવ્યા છે અત્યારે. આમાં કેટલો પારો વપરાણો છે જો તમને આમાં બતાવું છું. આટલા કિલો પારો. બહુ સરસ દર્શન કર્યા. બહુ ધન્યતાનું પણ ખૂબ જ સરસ દર્શન થયા અમને. પાછા આજે વ્હાઇટ ડે થીમ છે અમારી, એટલે બધા બેસી ગયા છે, બધા રેડી થઈ ગયા છે વ્હાઇટ થીમ. હા, બધા વ્લોગમાં આવશે. તો બધા બેસી ગયા છે, સાઈડ થાય છે ફોટોગ્રાફી ક્લિક કરવા માટે. હાલો હાલો ચાલો. આપણે આવી ગયા છીએ ઘરે અને ફૂલ થાકી ગયા છીએ ગરબા રમી રમીને, અને હવે મસ્ત મજાના આપણે સાબુદાણા વડા જમવાના છે અને પછી આરામથી સુઈ જવાનું છે. હા, આજે વ્હાઇટ થીમ હતી અમારી, તમે લોકો જોયું જ હશે. આજે એવું હતું કે બપોરે સુઈ ગયા છે એટલે ઊંઘ નહીં આવે, પણ હવે એવું લાગે છે કે ઊંઘ આવી જશે, કેમ કે થાકે એટલે બધા ક્યાં જ ને પગ ફૂલ દુખે જ બેયના, એટલે જલ્દી જમીને સુઈ જાઉં કા.